એક તો ગામડાના બોયફ્રેન્ડ બનાવી લીધો ને જ વાંધો છે. ગામડાનો લવરિયો ગધેડો. હું કેસ એમ કહું છું કે તું ક્યાં રહી ગયો તો? ક્યારની હું તારો વેઇટ કરું છું, ખબર નથી પડતી. તો મારે ભેંસું દોવાની હોય કે નહીં યાર? એને ઝાયલ નાખવાનું હોય, પાણી પાવાનું હોય યાર, મારે કામ હોય યાર. ઈ બધું કામ તો તારી મમ્મી કર નાખે. તો મારે શું કઈ કામ જ ન હોય? વાત કરે હે તો એક હજી પાડો આવ્યો હે યાર, પાડાની સેવા કરવી પડે મારે. હા, તારે કોઈ નવરી નો થોડો વાત કરે હે ને. છોકરીઓની સેવા થતી ને. આ હું જબલા લઈને આવ્યો. વરસાદ આવે એમ દેખાતું નહીં, મોબાઈલ પલરી જાય, મોબાઈલ અંદર નાખવાનો હે. અરે તારા આગળ એપલ છે? તો એનજી ખેંચી સમજીને રાખો. અભી હાલ 1.5 લાખ રૂપિયા દીધા અમે. વાત કરે હે તો કવર ખાલી એપલ નું છે, ઘંટો એપલ લઈ લે. આ દેખાતું નહીં ને. પણ એપલ તો છે ને વોટરપ્રૂફ હોય, એને આવા કાળા ઝબલામાં રાખવાની જરૂર નથી. પલળી જાય તો શું કરવાનું? પલળે જ નહીં. એપલ માં પાણી અડે ને તો પણ એપલ ચાલુ જ રે. નક્કી આ ચાઇના નો એપલ હશે, સમજો? એસી મારીશ ને તો આવી ગયા હે. પલરી જાય તો પલરી ગયો. હા, નહીં તો વરી આડું માલી સમજીને રાખો. મન ત્યાં 1 વીઘો મોઢા ઉપર મારીશ ને તારા 10 ઘર આવી જાય. અમે શું કરે? હું એમ કઉ છું કે કાળા જબલા લઈને ફર ને, કોક ને એમ લાગે દેશી દારૂ લઈને ફરતો હોય છે. એવું હે? તો એટલે કઈક બીજા કલર નું જબલું હોય ને, એમાં મોબાઈલ રાખ ને. હા, તો આ લસ્કુલ બીજા કલર નું રાખીશ, પણ અત્યારે તો આ રાખવા દે. જો આપડે મળવાની પ્લેસ ગામડાનું નહીં દે, કેમ કે ગામડે હું આવી શોર્ટ્સ પહેરીને આવું છું. પેન્ટ ના શોર્ટ્સ છે, શોર્ટ્સ. અરે શોર્ટ વાળી છડી પહેરીને નીકળી જાય હોતે. આને ચડ્ડી નું કહેવાય, આને શોર્ટ્સ કહેવાય. અરે શોર્ટ્સ વાળી નહીં, કોઈ દી મારા ગામડે આવતી નહીં. બે મારા મારી વાતો કરશે. આ કે આ તો શું, આ તો છડી પહેરીને આવે હે. તો તાર ગામડે આવવાનું કોને હરખ છે? તું કોઈ દી ગામડામાં ના બોલાવતો નહીં. અને આપડા લગ્ન થઈ જાય ને પછી હું ગામડે નહીં રહું, હું સિટીમાં રહીશ. અલ્ફા મોલ ની પાસે નાનું એવું ઘર લઈને. નાનું એવું ઘર લે, મારે મેળ નો આવે. મારે તો વીઘા 1 નો ફર્યો જોઈ યાર, યા પણ મેળ જ નો આવે. મારે જોઈ બેજો 2 વીઘામાં તો હું સંડા જવા દઉં હું યાર. એવું ફળિયા વાળું ઘર લઈને શું કામ છે તારે? ત્યાં ખાટલા હુઈ ને પીવી તો બીડી ને, નકરા કરવા તો ડૂબાણિયા ને. બધું ધ્યાન રાખજો ગામડા વાળા જેમ તેમ નો સમજતી. હા, ગામડા વાળા ભલે જેમ તેમ ન હોય, પણ તારે મારી હારે સિટી માં રહેવાનું છે. સિટીમાં તો નહીં જ રહું, ગામડે જ રહીશ. બોલ હવે કઈ કેવું થાય તારે? સિટી માં રહે ને તો પર્સનાલિટી ચેન્જ થાય, કઈક સારો એવો બિઝનેસ કરી. ઓલું ગામડે શું આખો દિવસ ભેંસ દોવીને ગાય દોવીને. બિઝનેસ ની વાત કરતી ને. મારે હે 10 ભેંસું, એમની વાત ને. હવે 10, 15, 20 લીટર 50 લીટર દૂધ જાય મારે. એના પૈસા આવે અલગ થી. ખેતીવાડી હે મારે 50 વીઘા. હવે ભાવ હેમરા દે, બિઝનેસ વાળી ની થઈ ગઈ હે. તો તે આ મને અવાજ બેહી તારી જિંદગી બહી છે. અવાજ ની વાત કર માં તું ક્યાં જાય હે? પાણી ના સીસા. તો વાંધો હોય મને પૂછીને જાવ જ્યાં જાવ અહીંયા. તારે મારી યાર મેરેજ કરવા હોય ને તો મારે સિટી માં જ રહેવું છે, નહીતર તારે મને ચાલુ જ શું કામ કરી? તો તારે મારે મેળ નહીં ખાઈ સાનુડી. તો તું ગામડાની ગોતી લઈશ? ગામડાની જ ગોતી લઈશ હું તો. હે મસ્ત ઘાઘરો પહેરશે, સાડી પહેરશે. હે હા, મસ્ત ખુદો ઘાલશે યાર. હવે છડા તો નહીં પહેરે યાર. ફૂદો કાલા ફૂદો. આ બધું કામ કરે, તું તો કઈ કામ નથી કરતી. આટલું વાઢવાનું કઈ તો વાટશે નહીં, કઈ ખડબડ કઈ. મારી ભેંસું બિસાગડી ભૂખી મરી જાય યાર. અહીંયા તારા મમ્મી છે ને બધું કામ કરી લે, અહીંયા તારે રહેવાનું છે. નહીં રેવાય, નહીં રેવાય. વાત કરે છે. મને મારી બેનપણી કાજલીએ કીધું તું કે મનિયો ભૂરી આંખ વાળો છે, અને ભૂરી આંખ વાળા ના ભરોસા ન કરાય. આ તો ભૂરી આંખ હે તો હું થઈ ગયું હે તો હે. ભૂરી આંખ વાળા દગાડા હોય, ચીટર હોય, એકદમ વ્યસન ના ભરપૂર હોય, દેશી દારૂ પીતા હોય, બીડી પીતા હોય, સિગરેટ પીતા હોય, રાત પડે ને ઈંડા ખાતા હોય. કઈ વાંધો નહીં, તારે મારી સેટિંગ નથી કરવું ને? મારે કરવું છે, પણ જો તું સિટી માં રહેતો નહીં રહો. બોલ હાલ, તારે મારે બ્રેકઅપ ને તો બ્રેકઅપ. ક્યાં જો ફોન લાય? મેં તને આઈફોન લઈ દીધો તો લાય. ક્યાં જો કે આઈફોન તો મેં વેચી કાઢ્યું. આટલા ટાઈમ આપણે બોલ્યા એમ સમજી લે કે મેં એપલ ગુમાવ્યો. એમ નહીં યાદ, દેણું થઈ ગયું એટલું યાદ રાખજે. મને મારા પૈસા દઈ દીજે, નકર પાડી દેવું અલગ થી. હા, તારે મારા થી કાઈ નહીં. તારો મારો મેળ નહીં ખાઈ જાનુડી. હા, મારું ગોમડાનું હે યાદ રાખજે. મારો ભાઈ ફોન દઈ દીજે, પૈસા દઈ દીજે. સમજી વાત? આનું ગામડા વાળી છોકરી લગન કરી લે. એ કર લેજે જા. ફોન દઈ દીજે. મારો નકો મજા નહીં આવે કઈ દઉં. હા, નહીં દેવાની. ત્યારે આમ કેક ખવાય લાજી. અને આવા હું નગરા લોલીપોપ ચૂસતી હોય યાર. ગામડાનું ચોખ્ખું દૂધ પી, મારા ભેંસ નું હમણાં તાજી વાજી થઈ જાય ગોળ બટોલ. હા, એકદમ ભેંસ જેવી.
હું એમ કહું છું કે તું મને બીજો ફોન નવો લઈ દે ને. એની હાટું મારે એક ભેંસ વેચવી પડશે. ભેંસ વેચવાની જરૂર નથી, તો એકાદો વીઘો મારા નામનો કરી હવે દે. આખી છે વીઘો તારા નામનો કરી દઉં. મારો ફેંદરે થઈ ગયેલા વીઘા વાડીની થઈ ગઈ છે ને. એક વીઘાના કેટલા હોય? એક વીઘાના હોય 50 લાખ રૂપિયા. હા, સમજી વાત ને? એ લોકો એક વીઘો લઈ લે એમાં ઉગાડે એનું. એવું કરે તો ખરા જ નહીં. વાત કરે છે તો એમના થોડું પેટ ભરાય છે. એક વીઘો કોને કહેવાય? આટલી એવી જગ્યા એક વીઘો હોય થી તો હોય ઉઠી જાય ને ત્યાં થાય એક વીઘો. તારા એવા 50 ઘર આવી જાય. હાલ નીકળ. આગળ થા વીઘા વીઘામાં કઈ ખબર પડતી નહીં. વાડી વાડીમાં કઈ ખબર પડતી નહીં. મારે લગ્ન કરવું દૂર લગી. આ સાયકલ પાછળ લખ્યું દેખો મગર પ્યાર છે. તારી સમું ત્યારથી ને સોવાઈ એવું ક્યાં. આ તો એમ કે મેં ગમાડી લીધી તને. હાલ આગળ હવે. હા એને એમ લાગે કે હું એને ફોન પાછો આપીશ, એનો ફોન મેં વેચી નાખ્યો હે, આને કઈ દેવાનું સાચું નથી, મારે મારા નંબર બદલીને શાંતિથી રહેવાનું. હા ભાઈ ભલે જે કરે. મનિયો તો મને ઘરે મૂકી ગયો, હવે મારે જ કામ કરવાનું. કામ કરીને ન ગયો એના ગામ એમને વયો ગયો. મને કે તું જ કામ કર બધું તાર ઘરનું. એક તો અલાવ તમે વિડીયો બનાવવા આવો તો અમારે કામ થાય નહીં, પછી તમારે વયું જવાનું કામ બધું વિખેલ પાથર આમ જોવો, કામના જોવો, આમ જોવો. બધું મારે કરવાનું. કામ તો કરવું પડે ને. જોઈ લે લ્યો. તો હું તો તમારો પ્રિય મનસુખ ઠાકોર હવે રેવા આવી જાય છે રાજકોટમાં જ, અને એને છે ને પોતાનું ટેનામેન્ટ પણ ટોકન આપી દીધું છે ભાડે. હા, તમે બધા સપોર્ટ કરો તો ઘરના લે ને બિચારો હા, અને આવી જશે અહીંયા મજા કરે. બાંધવા. અમે લોકો છે ને હારે હવે એ ખુરશી પર રાખી દે ને. જો કે આપ લોકો અમારા વિડીયો જોતા હોય તો પણ આઈડિયા હોય છે કે આ લોકો બોલાચાલીમાં હવે બહુ ધ્યાન રાખે છે, ડબલ મિનિંગ બી નથી બોલતા. બસ અમે લોકો હવે બ્લોગર અને બેસ્ટ કોમેડિયન. ઓલામાં શું છે શું છે એમાં? આ મન્યોન ગામડેથી લાવ્યો તો હા, લવિંગિયા. નાના નાના કેળા. મેં મન્યાને કીધું કે લવિંગિયા કેળામાં કાંઈ ન થાય, મોટા લઈ આવીને ને તો હું મારા અહીંયા સેન્ડવિચ બનાવી હોય કાચા કેળા. બે કેળા શું વળે? બે કેળામાં આપણે ન થાય, અને 3 આ રાસ ભરી દઈ ગયો. 4-5 દીધી હતી, ખવાઈ ગઈ. 4 હા, પણ આટલું આ વૈધું એમ. આ બધી મન્યાની ગિફ્ટ્સ છે. મન્યન વાડીની. મન્યન વાડીમાં વાવડાવડા જ કેળા ઉગે છે. લવિંગિયા એ કે હમણાં આવે છે મોટા મોટા કેળા, એ કે મારા બાપુએ નથી ઉતાર્યા ઝાડેથી. પછી મારા બાપુ કે ઉતારે ને તઈ તો લઈ જા છે. મેં હું નહીં આવું, આવી ગરમીની વરસાદ છે નહીં, હું તાર ગામ હવે નહીં આવું, તું આવજે. આપણે વરસાદે નથી પડતો કા. હા, એટલે અમે લોકો જાય છીએ બારગામ બહુ મોટી ટ્રીપ કરવા, પણ એ તો તમને આગળ બ્લોગ જોશો ને ત્યારે ખબર પડે. હું બોલીશ ને કેમ કે ઇટ્સ અ સરપ્રાઈઝ, એટલે પછી તમને આઈડિયા આવે ત્યારે તમે જોજો એ બ્લોગ અને મજા કરજો. જો અમારા ઘરમાં હે ને બધું કામ બાકી. બધુંય કામ બાકી હતા. બધુંય મન્યું આવ્યો ને તો બધુંય કામ પડ્યું રહ્યું છે કરવાનું. એમટી સ્ટાઇલ સ્ટુડિયો આ મન્યાન દુકાનની છે કોથળી, એમાં મેં સેવ મમરા ભર્યા છે. જો ચોમાસાના હવાઈ જાય એટલે મેં કીધું જબલા દે મને, તો મન્યાએ દીધા ને તો ભરી દીધા જબલામાં. આજથી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. છે આટલા વાસણ બાકી ચડાવવાના. આ બધું ચા વાળું પડ્યું છે. સવારમાં પૂરી બધું કર્યું હતું ને તો બધું પડ્યું છતાં આમાં બધા દેશી ઓસડિયા, દેશી ફાકી હરડે, ત્રિફળા, દીપડીની દવાની બધું છતાં ત્યાંની લાઈટ કરને અંધારું લાગે છે. આ ચોમાસામાં વરસાદ આવે નહીં ને અંધારા કરીને વયો જાય છે. વરસાદ જોડાય નથી. ટીપુ કે વરસાદ નથી અમારા ગામમાં, નથી મનિયાના ગામમાં, કે નથી કોઈ આસપાસના ગામમાં. મુંબઈમાં જ પડ્યો ને સુરત. એટલે હવે સાતમ આઠમ બગાડશે. જો કે સાતમ આઠમે જન્માષ્ટમી હોય અને ભરપૂર સાતમ આઠમ બગડે ને તો બહુ સારું. બગડે એટલે મેળામાં જ્યાં વગરના કઈ તમને કઈ થવાનું નથી, પણ જન્માષ્ટમી ના વરસાદ પડે 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 ને પડે ને પડે ને પડે જ. ઈ સાચું જ છે. મજા હા ને બેના વાસણ જરાક લુઈ લુઈને ચડો ને. કાલ ઓલો બહેનું કરવા આવ્યા હતા ને તો બધું ઉઈડું છે. જરી નેપકીન જરી કેટલો હાથ ઉતાવળ રાખ ને હું જલ્દી ફ્રી થઈ જાઉં. બીજી કાંઈ આશા નથી.
ફટાફટ મન ચડાવવા લુઈ લુઈને લૂંટેરી દુલ્હન. આ બધા રાશન હમણાં આપણે લોહીને ચડાવી દઈએ, થોડું ઘણું કામ થઈ જાય એટલે ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. હા મજા કરો. આવજો. બાય બાય. ટાટા. સી આઈ લવ યુ. સાહેબ કામ કેવું કરે જોઈએ ને. દૂધની તપેલી બારે રાખજે, હમણાં દૂધવાળા ભાઈ આવશે. હા બસ હવે ઉતાવળો હાથ રાખ થોડો કમથો. લીટર દૂધ લઈ લે છે હો. હાલો ટાટા બાય બાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય જિનેન્દ્ર.